आचार्याजिन शासनोन्नति करा पूजा उपाध्यायका श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पंचैते परमेष्टिना प्रतिदिनं कुर्वन्तु मंगलम्। श्री आत्मसिद्धि शास्त्रनी स्तुति बोलशुं। पतित जन पावनी सुरसरिता समेत अधमो तारिणी आत्मसिद्धि जन्म जन्मांतरो जानता जोगिए आत्मानुभव वडे आज दीदी भक्त भगीरथ समा भाग्यशाली महा भव्य सौभाग्यनी विनती थी चारुतर भूमिना नगर नडियादमा पूर्ण कृपा प्रभु करी थी। तो આપણે પવિત્ર શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર કે જેમાં શ્રીમદ રાજચંદ્રજીએ જે સમ્યક દર્શનના સર્વોત્કૃષ્ટ સ્થાન રૂપ સમ્યક દર્શનના નિવાસ સ્થાનના સર્વોત્કૃષ્ટ સ્થાન રૂપ જે 6 પદ છે એની અહીંયા વિવેચના કરેલી છે। કયા છે 6 પદ? આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે। તો આ 6 પદમાંથી અને આ 6 પદ કેવી રીતે અહીંયા બતાવેલા છે? ગુરુ અને શિષ્યના સંવાદ રૂપે અહીંયા એ પ્રસ્તુત કરેલા છે કે શિષ્ય પોતાની શંકા અહીંયા રજૂ કરે અને ગુરુ એ શંકાનું એને સચોટ રીતે એનું આન્સર આપે। તો આવી રીતે આ 6 પદ અહીંયા દર્શાવ્યા છે। એમાંથી 5 પહેલા 5 પદ જે શિષ્ય પોતાની શંકા શ્રી ગુરુ પાસે રજૂઆત કરે છે અને ગુરુ એનું સરસ રીતે એનું શંકા સમાધાન કરે છે। અને જે 6ઠું પદ છે મોક્ષનો ઉપાય છે એ પદ આપણે ચાલુ કર્યું છે। તો એ પદ મોક્ષનો ઉપાય છે। ઘણું પહેલા 5 ગાથામાં શિષ્યે પોતાની શંકા રજૂઆત કરી છે કે એને મોક્ષનો અવિરોધ ઉપાય છે કે નહીં, મોક્ષ છે એટલું એને બરાબર મગજમાં બેસ્યું છે, પણ એ મોક્ષનો અવિરોધ એટલે કે બધાને માન્ય હોય એવો કોઈ ઉપાય છે કે નહીં, તો એના માટે એને શંકા છે। તો એ આપણે એ લગભગ 23 ગાથામાં જેટલા શ્રી ગુરુ એનું સમાધાન કરે છે। मैं देती हूँ, आपको खाना है तो मैं खिलाती हूँ तो आपको खाना। हमने म्यूट કર્યું છે બધાને, પણ જરા બધા પોતપોતાનું મ્યુટ કરી લેજો। તો આપણે ગયા વખતે પ્રમાણે કેટલા 100 અને 101 આ 2 ગાથાઓ આપણે લાસ્ટમાં લીધેલું ગયા વખતે। 100 અને 101 ને આજે આપણે 102 અને 103 ગાથા લેશું। તો આ ગાથામાં જે શિષ્ય અલગ અલગ રીતે એના જે શંકાઓ છે કે મોક્ષનો અવિરોધ ઉપાય નથી, તો એ શંકાનું ગયા વખતે આપણે 2 ગાથાઓ લીધી કે રાગ દ્વેષ અને અજ્ઞાન એ જ આત્માનું શું છે વૈભાવિક પરિણામન છે, આત્માની અશુદ્ધ અવસ્થા છે। એટલે અને જેનાથી આ અશુદ્ધ અવસ્થાની નિવૃત્તિ થાય એ જ મોક્ષનો ઉપાય છે। એ આપણે એક જોયેલું 101
100મી ગાથામાં અને બીજી ગાથામાં આપણે એ નાસ્તિક રીતે એમણે બતાવ્યું કે આ રાગ દ્વેષ અને અજ્ઞાન એ શું છે, મુખ્ય કર્મની ગ્રંથ છે, એટલે એની નિવૃત્તિ થવી જોઈએ. અને હવે એવી જ રીતે એમને 101 ગાથામાં આપણે જોયેલું કે મોક્ષનો ઉપાય કેવો છે, તો આત્મા કેવો છે. એક જ મિનિટ. તો શ્રી ગુરુએ શું કીધેલું કે આત્મા કેવો છે, સત છે, પછી ચૈતન્યમય છે અને સર્વાભાસ રહિત છે. એટલે કે આવી રીતે એમણે આ આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ રૂપ અસ્થિ રૂપે એમણે વર્ણન કરેલું. એ આપણે ગાથા 101 જોયેલું. હવે આ જે મોક્ષના ઉપાય સંબંધી એમણે જે 92 ગાથામાં જે રજૂઆત કરેલી, બરાબર છે. એટલે મોક્ષનો અવિરોધ ઉપાય માટે આ આવી રીતે એમણે 100 અને 101 ગાથામાં પ્રથમ પંક્તિ હતી એનો ઉપાય એણે બતાવ્યો છે. હવે જે બીજું છે આત્માની બીજું એનો શિષ્યનો જે સવાલ હતી, બીજી સવાલ હતી. શું હતું બીજી સવાલ? કે અનંતકાળના જે કર્મો છે એ કેવી રીતે નિવૃત્ત થઈ શકાય. તો આજે પહેલા એને જે બે ગાથા નંબર 100 અને ગાથા નંબર 101 જે ઉપાય બતાવ્યો છે એ ભાવ કર્મના અનુસંધાનમાં એમણે બતાવ્યું છે. સ્વાભાવિક રીતે પરિણમન જે રીતે થાય એ મોક્ષનો પંથ છે. હવે આ જે ગાથામાં જે છે એ ગાથામાં હવે બીજી પંક્તિમાં જે છે કે એમાં હવે દ્રવ્ય કર્મનો હિસાબે, દ્રવ્ય કર્મ એટલે જે 8 કર્મ છે એના અનુસંધાનમાં કેવી રીતે મોક્ષનો પંથ છે એ આ ગાથામાં બતાવશે. કે કર્મો કાળ અનંતના સાથી છેદ્યા જાય. કે આપ કહો છો બરાબર છે કે આવી રીતે રાગ દ્વેષ અને અજ્ઞાનથી મુક્તિ થશે, આત્માનું સ્વરૂપ આવી રીતે છે, બરાબર છે. પણ અનંત કાળથી જે કર્મો જે છે એ એક આટલા મનુષ્ય ભાવમાં કેવી રીતે છેદ્યા જાય. તો એનો ઉપાય હવે આ 3 ગાથાઓ છે. એનો જે ઉપાયમાં આપણે આજે ટ્રાય કરશું 102 અને 103 બે ગાથાઓ કમ્પ્લીટ કરવાની. પણ આમાં જે મેં કીધું દ્રવ્ય કર્મના હિસાબથી એમણે બતાવ્યું છે. એટલે કર્મની જે 8 કર્મની આખી મીમાંસા છે એ આમાં સમજાવેલી છે. મેં ગ્રુપ પર પણ નાખ્યું હતું કે આખું 8 કર્મની મીમાંસા આમાં સમજાવેલી છે. તો આપણે જેટલું થાય એટલું આજે ટ્રાય કરશું સમજવાનું. ગાથા નંબર 102 હું વાંચું છું. કર્મ અનંત પ્રકારના તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય હણાય તે કહું પાઠ. શું કે છે કે કર્મ અનંત પ્રકારના છે, પણ તેમાં મુખ્ય જ્ઞાનાવરણાદી 8 પ્રકાર થાય છે. તેમાં પણ મુખ્ય મોહનીય કર્મ છે અને તે મોહનીય કર્મ હણાય એનો પાઠ હું કહું છું. તો આ એનો અર્થ લખ્યો છે. હવે આપણે પહેલા ભાવાર્થ જોઈએ કે આ સંસારમાં દરેક જીવ સાથે અનંત કર્મરૂપ ઉદ્ગલ પરમાણુ બંધાયેલા છે અને એ પણ અનાદિકાળથી બંધાયેલા છે. હવે દરેક સમયે એમાંથી કેટલાક ઉદ્ગલ પરમાણુઓ છૂટા પડે છે. જે કર્મ ઉદયમાં આવે છે એ કાર્બન વર્ગણાઓ જ્યારે ઉદયમાં આવી જાય છે તો એ કાર્બન વર્ગણાઓ ઉદ્ગલ પરમાણુઓ એ છૂટા પડે છે. તો એટ ધ સેમ ટાઈમ કેટલાક નવા આવીને પણ મળે છે. શેના લીધે? તો કે આત્માના રાગાદી ભાવોના કારણે આ જે કાર્બન વર્ગણાના જે ઉદ્ગલ છે એ આત્મા સાથે બંધાય છે. એટલે રાગાદી ભાવોમાં આવે એટલે શું થાય કે જ્યારે જીવ સ્વભાવમાં ન રહે અને વિભાવરૂપ પ્રવર્તે, એટલે કે આ રાગ દ્વેષ રૂપે પ્રવર્તે, ત્યારે આ કર્મ બંધ થાય છે. આપણે આટલો ટાઈમથી આ જોઈ રહ્યા છીએ.
હવે આ જે વિભાવો છે એ અનંત પ્રકારના છે અને જે પ્રમાણે વિભાવ એ પ્રમાણે કર્મબંધ થાય. એટલે કર્મ મેં કીધું વિભાવ અનંત પ્રકારના હોય અને અકોર્ડિંગ ટુ વિભાવ કર્મબંધ થાય તો કર્મ પણ અનંત પ્રકારના છે. આ અનંત પ્રકારમાં 8 પ્રકાર મુખ્ય છે અને એ આપણે બધાને ખ્યાલ છે કયા છે 8 પ્રકાર કર્મના. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, પછી નામ, ગોત્ર, આયુષ્ય અને અંતરાય. તો આવી રીતે 8 કર્મ છે અને શું કરે તો જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનને જ્ઞાન ગુણ જે છે એને આવરણ કરે. દર્શનાવરણીય કર્મ જે આપણું આત્માનું દર્શન ગુણ છે એને આવરણ કરે. વેદનીય કર્મથી આપણે સંજોગો ઉત્પન્ન થાય. કેવા? શાતા અથવા અશાતા રૂપ સંજોગની આપણે પ્રાપ્તિ થાય. મોહનીય કર્મથી મિથ્યા શ્રદ્ધા માન્યતા, મિથ્યા માન્યતા અને કષાયો, ક્રોધ, માન, માયા, લોભ આદિ કષાયો થાય. પછી આ 4 કર્મ થયા. પછી આયુષ્ય કર્મ. આયુષ્ય કર્મથી જીવને 4 ગતિમાં ભ્રમણ કરવું પડે. દેવ, નારકી, તિર્યંચ અથવા મનુષ્ય, જે પ્રમાણે એનો કર્મનો ઉદય. નામ કર્મથી જીવને જુદા જુદા પ્રકારના શરીર, સંસ્થાન, રૂપ વગેરે મળે છે. ગોત્ર કર્મથી જીવને ઊંચા કે નીચા ગોત્રમાં જન્મ લેવો પડે છે. અંતરાય કર્મથી જીવને દાન, લાભ, ભોગ, ઉપભોગ અને પુરુષાર્થમાં બાધા આવે છે, વિઘ્ન આવે છે, એટલે એનું નામ જ અંતરાય કર્મ છે. હવે આ 8 કર્મમાં આપણે ખ્યાલ છે સૌથી મુખ્ય કર્મ કયું તો મોહનીય કર્મ. અને આ 8 કર્મમાં 4 ઘાતી કર્મ અને 4 અઘાતી કર્મ. 4 ઘાતી કર્મમાં પણ સૌથી મુખ્ય મોહનીય કર્મ છે. બાકી જે આ બીજા 3 કર્મ છે ઘાતી કર્મો, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મ, આ 3 ઘાતી કર્મો આત્માના ગુણોને આવરણ કરે છે, માત્ર આવરણ કરે છે. જ્યારે મોહનીય કર્મનું કામ શું છે તો એ ગુણોમાં વિકાર ઉત્પન્ન કરે છે, જે આત્માના ગુણો છે એ. એટલે શું થાય છે, આત્મા પોતાનું જે સ્વભાવ છે, પોતાનું આત્મ સ્વરૂપ છે એ ભૂલી અને પર સંયોગ, પર વસ્તુમાં એ શું કરે છે, આત્મબુદ્ધિ પર વસ્તુમાં એ સુખ બુદ્ધિ, કર્તૃત્વ બુદ્ધિ, ભોક્તૃત્વ બુદ્ધિ વગેરે અનેક વિપરીત માન્યતાઓ કરે છે પર વસ્તુમાં. અને આ મિથ્યા માન્યતાના લીધે એ કષાય સહિત વર્તે છે. મેં કીધું ને શું કરે છે, મોહનીય માર્ગથી મિથ્યા માન્યતા થાય છે અને એના લીધે કષાય આવે છે. એટલે એ કષાયના લીધે નવીન કર્મબંધ થાય છે. હવે આ જે ગ્રહણ કરેલો નવીન કર્મબંધનો જથ્થો એટલે કાં તો 7 કે 8 કર્મ પ્રકૃતિમાં વહેંચાઈ જાય છે. જે આપણે પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ જોયું, એમાં પ્રકૃતિ બંધમાં આપણે જોયું કે કેવી રીતે આ 7 કે 8 કર્મમાં એની વહેંચણી થાય છે. જે નવીન કર્મબંધ કર્યો છે એ. હવે આ જે મોહનીય કર્મ છે એ બધું બરાબર, પણ મેન આ જે નવીન કર્મબંધ થયો છે એના માટે મુખ્ય કારણરૂપ કોણ છે તો આ મોહનીય કર્મ છે. કારણ એ એના મિથ્યા ભ્રાંતિના લીધે શું થાય છે, કષાય ઉત્પન્ન થાય છે અને એ કષાયના કારણે કર્મબંધ થાય છે. સો મેન કલ્પ્રિટ કોણ છે અહીંયા, મોહનીય કર્મ. એટલે આ 8 કર્મમાં સૌથી મુખ્ય કર્મ કોઈ હોય તો મોહનીય કર્મ છે અને એને કર્મોનો રાજા કહેવાય છે. હવે આપણે જો આ કર્મોનો ક્ષય કરવો હોય તો જે મુખ્ય હોય એને આપણે ક્ષય કરવો પડે, તો ઓટોમેટિક બધાની શક્તિ ઓછી થઈ જાય. તો અહીંયા મુખ્ય રાજા કોણ છે, મોહનીય કર્મ. એટલે એ મોહનીય કર્મને હણતા જ બીજા બધા કર્મો ઉપર વિજય મેળવી શકાય છે. એટલે સૌથી અગત્યનું શું છે, મોહનીય કર્મનું હણવું. અને એટલા માટે અહીંયા જે આ ગાથા છે, આપણે આજે ગાથા જોઈ એમાં શું છે
કર્મ અનંત પ્રકારના તેમાં મુખ્ય 8 એ આપણે જોયું. એમાં મુખ્ય મોહનીય હણાય તે કહું પાઠ. એટલે આ લાઈન એને અનુસંધાન કરીને આપેલું છે. એટલે એનો એ કર્મ હવે મોહનીય કર્મ કઈ રીતે હણાય એનો ઉપાય હું હવે સમજાવું છું. એમ અહીંયા શ્રી ગુરુ શિષ્યને કહે છે. હજી આપણે આ વધારે ડિટેલમાં જોઈએ કે આત્માના એટલે આ જે 8 કર્મ આપણે બોલ્યા એ કર્મ હવે આપણે દરેક કર્મ આત્મા ઉપર કેવી રીતે અસર ઉપજાવે છે એ બધું આપણે જરા વધારે ડિટેલમાં જોશું. આપણે ઓફકોર્સ જ્યારે જૈનોલોજીના આમાં આપણે કર્મનું જે ટોપિક લીધેલું કર્મ ફિલોસોફી એમાં બધું ડિટેલ લીધેલું. આઈ એમ શ્યોર કે બધાને યાદ તો નહીં હોય, તો આપણે આ ગાથામાં આવેલું જ છે. તો આપણે જરાક 8 કર્મનું થોડુંક ડિટેલમાં આપણે સમજીએ. તો આત્માના અનંત ગુણો છે અને એ અનંત ગુણો કર્મના કારણે આવૃત થયેલા છે. એના ઉપર આવરણ આવી ગયું છે. તો સૂર્ય આકાશમાં સરસ ચમકતો હોય અને એના ઉપર વાદળા આવી જાય તો શું થાય? એનો પ્રકાશ મંદ થઈ જાય. તો એવી જ રીતે આ કર્મો પણ આત્માના ગુણોને આવરણ કરે છે, જેમ વાદળા સૂર્યના કિરણોને સૂર્યને આવરણ કરે છે. તો હવે આત્મામાં અનંત ગુણો છે આપણે જોયા, બરાબર? કયા છે અનંત ગુણો? એમાં અનંત ગુણો તો આપણે નથી જોતા, પણ એમાં જે મુખ્ય 8 ગુણ છે એ આપણે જોઈએ. કયા છે? અનંત જ્ઞાન, અનંત દર્શન, અવ્યાબાદ સુખ. અવ્યાબાદ સુખ એટલે બાધા રહિતનું સુખ. આપણે હમણાં જે સુખ માનીએ છીએ એ આપણું બાધા રહિત નથી. હમણાં છે, હમણાં સરસ ક્લાઇમેટ છે, ઠંડી છે, અને કાલે જરા ક્લાઇમેટ ચેન્જ થઈ જશે અને પાછી ગરમી આવી જશે તો હવે તો અને ગરમી થાય છે. તો આનું કહેવાય એ બાધા સહિત સુખ છે. જ્યારે આત્માનું જે સાચું સુખ છે એ કેવું છે? અવ્યાબાદ એટલે બાધા રહિત સુખ છે. એ ત્રીજો ગુણ છે. અનંત ચારિત્ર, અરૂપીપણું, અગુરુ લઘુ, અક્ષય સ્થિતિ અને અનંત વીર્ય. આ એના 8 ગુણ છે. અને એ ગુણોને આવરણ કરનારા 8 કર્મો જે આપણે હમણાં જોયા. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. તો આ કેવી રીતે 8 કર્મો આત્માઓ પર કેવી રીતે અસર કરે છે એ આપણે હવે વિસ્તારથી જોઈએ. આ બધું જે તમે જુઓ તો હમણાં સુધી એટલીસ્ટ મને આ પોર્શન આત્મસિદ્ધિમાં બહુ જ ગમે છે. જે આપણે 5 પ્રકારના ઉપાય પદ આપણે જોયા અને હવે 6થા પ્રકારમાં જે મુખ્ય છે, સૌથી મુખ્ય, કે કેવી રીતે આ મોક્ષનો ઉપાય શું છે. તો કેટલું સરસ રીતે શ્રી ગુરુ શિષ્યને સમજાવે છે. અને જે આપણે સમજી રહ્યા છીએ, જેનું આટલું સરસ વિવેચન છે, એ બધું વિવેચન પૂજ્ય ગુરુદેવ રાકેશભાઈનું જે PhD નું જે થીસીસ છે એમાંથી જ હું કરી રહી છું. એમાંથી મારું કશું જ નથી. અને બહુ જ સરસ રીતે એમણે વિવેચન કર્યું છે, જે આપણે સમજી રહ્યા છીએ. તો આપણે હવે આત્માના જે એક મિનિટ, એમની જે બુકમાં છે એમાંથી જ હું ડાયરેક્ટલી લઉં છું કે એ 8 કર્મો આત્માઓ પર કેવી રીતે અસર કરશે એ આપણે જોઈએ. તો આત્મા સૌથી પહેલા તો જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય 2 કર્મ છે, બરાબર છે? મેન તો અનંત જ્ઞાન અને અનંત દર્શન. તો આ જ્ઞાન ગુણ અને દર્શન ગુણ એમાં શું ફરક છે એ આપણે પહેલા સમજીએ. તો દરેક વસ્તુનો બોધ થાય, કોઈ પણ વસ્તુનો આપણે બોધ, જ્ઞાન થાય એટલે બોધ થાય. તો એ બોધ 2 પ્રકારનો છે. એક સામાન્ય બોધ અને એક વિશેષ બોધ. તો જે સામાન્ય બોધ છે એને દર્શન કહેવાય અને વિશેષ બોધ છે એને જ્ઞાન કહેવાય. તો સામાન્ય બોધ એટલે સપોઝ અહીંયા શું બતાવું તમને, એક સપોઝ ગ્લાસ છે, નહીં તો એક મારી પાસે નાનું ઘડિયાળ છે, તો એક અહીંયા ઘડિયાળ છે. તો આ તમે જોયું, પહેલા દૂરથી તમે આવ્યા અને જોયું, તો પહેલા તમને જસ્ટ કે અંધારામાંથી આવ્યા કે દૂરથી આવ્યા, તો કે અહીંયા કાંઈક એક વસ્તુ છે એટલો જે બોધ થાય એ છે સામાન્ય બોધ. પણ નાનું એવું ઘડિયાળ છે એટલે દૂરથી દેખાય ને ખ્યાલ ના આવે, પણ હા કંઈક છે અહીંયા રાઉન્ડ રાઉન્ડ એવું મને દેખાય છે.
તો આ સામાન્ય બોધ થયો. નજીક આવ્યા પછી જોયા પછી કે આના અંદર તો ઘડિયાળ છે, એમાં કાંટા છે, આટલા વાગ્યા છે, 2:40 થયા છે, એ બધું દેખાય છે. એ શું થયું? વિશેષ બોધ. તો જે સામાન્ય બોધ છે એ દર્શન છે, અને વિશેષ બોધ છે એ જ્ઞાન છે. પણ બંને જ્ઞાન અને દર્શન બંને બોધ સ્વરૂપ જ છે. હવે આ જ્ઞાન અને દર્શન ગુણ દ્વારા આત્મામાં ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એ ત્રણેય કાળની સમસ્ત વસ્તુઓનો સામાન્ય રૂપે અને વિશેષ રૂપે બોધ કરવાની શક્તિ આત્મામાં રહેલી છે. પરંતુ હમણાં આપણે છે ભવિષ્યકાળનું એમાં નહીં, પરંતુ આ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના લીધે એ શું થાય છે? એ જે અનંત દર્શન કે જ્ઞાન છે એના ઉપર આવરણ આવી ગયું છે. એટલે શું થાય છે? આ ભૂતકાળ અને ભાવિની તો આપણને કઈ બોધ થતો જ નથી, ભાવિનું તો ઝીરો બોધ થાય છે. પણ જે વર્તમાનમાં જે વસ્તુઓ રહેલી છે એમાં પણ અમુક જ વસ્તુનો આપણે બોધ થાય છે, બીકોઝ ઓફ ધીસ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ. અને સોરી, અને એ પણ કેવી રીતે થાય છે? ડાયરેક્ટ આત્માથી નથી થતું, આપણને ઇન્દ્રિયો અને મનના સહિતથી. હમણાં હું સામે જોઈ રહી છું ત્યારે મને આ આઈપેડ દેખાઈ રહ્યું છે. હમણાં હું આંખ બંધ કરું તો મારા સામે શું છે? ટેબલ છે, બીક છે, બુક છે, મને કશું નહીં દેખાય. કારણ મને આ બોધ થઈ રહ્યો છે ઇન્દ્રિયોના સહાયથી. હું ખાલી એક ચક્ષુ ઇન્દ્રિયનું હમણાં એક્ઝામ્પલ કહું છું. એટલે બેઝિકલી જો સંપૂર્ણ જ્ઞાન ખોદું હોય તો એ તો આત્મામાં શક્તિ છે, એમાં ઇન્દ્રિયની જરૂર જ નથી. આપણે 5 પ્રકારના જ્ઞાન, એમાં પરોક્ષ જ્ઞાન, પ્રત્યક્ષ જ્ઞાન એ બધું તમને યાદ હોય તો. પણ આ જ્ઞાનાવરણીય કર્મના કારણે આ જીવની જે જ્ઞાન શક્તિ છે એ પૂર્ણપણે વ્યક્ત થઈ શકતી નથી, અને દર્શનાવરણીય કર્મના કારણે જીવની દર્શન શક્તિ વ્યક્ત નથી થતી. એટલે આ બંને કર્મ પ્રકૃતિઓએ દર્શનાવરણીય અને જ્ઞાનાવરણીય શું કર્યું છે? આત્માની જ્ઞાન અને દર્શનની શક્તિને દબાવી દીધી છે. છતાં પણ એ પ્રકૃતિઓ આત્માના જ્ઞાન અને દર્શન પ્રકૃતિઓને પૂર્ણપણે દબાવી શકતી નથી. એ કર્મોના જેટલો ક્ષયોક્ષમ હોય એ પ્રમાણે એટલો જ્ઞાન અને દર્શનની કિંચિત વ્યક્તતા થાય છે. જેમ આપણે જ્યારે આ જ્ઞાનાવરણીય અને જ્ઞાનને સમજાવ્યા ત્યારે મેં સમજાવ્યું હતું કે સપોઝ આ આત્મા છે, બરાબર છે, અને આમાંથી બધા સૂરજની પ્રકાશની જેમ બધું જ્ઞાન પ્રકાશ બહાર આવી ગયું છે. પણ હમણાં આપણા આના ઉપર આવરણ આવી ગયું છે કર્મનું, એના લીધે એ જ્ઞાન શક્તિ વ્યક્ત નથી થઈ શકતી. પણ આમાં જો હું હોલ્સ કરું કે અથવા થોડુંક આને આમ સરકાવું તો જેટલું એ આવરણ બાજુ થાય એટલું એ જ્ઞાન કે દર્શન શક્તિ એટલી બહાર આવી શકે છે. તો આપણી હમણાં અવસ્થા એવી જ છે. આપણામાં અનંત જ્ઞાન છે, પરંતુ આવરણ આવેલું છે. એ છતાં થોડુંક આવરણ આપણું જેટલું ક્ષયોક્ષમ હોય એ પ્રમાણે આવરણ દૂર થતા એટલી જ્ઞાન શક્તિ કે દર્શન શક્તિ આપણી શું છે એટલી ખુલેલી છે. અને જે જીવનું લક્ષણ જ શું છે? ચૈતન્ય, જ્ઞાનમય. એટલે સંપૂર્ણપણે ગમે એટલું આપણું કર્મનું આવરણ હોય પણ સંપૂર્ણપણે એ કર્મથી આવરણ થઈ શકતું, કર્મ પણ એને આવરી શકતું નથી. કારણ કે જો સંપૂર્ણ આવરણ થઈ જાય તો ટોટલ જો જીવ જ્ઞાન રહિત થઈ જાય તો એ જળ બની જાય. તો પછી જીવ અને અજીવમાં ફેર રહે જ નહીં. એટલે આપણે કહીએ છીએ કે એકદમ ઝીણામાં ઝીણો પણ સૂક્ષ્મ પણ બેક્ટેરિયા પણ હોય, એને ગમે એટલો અમીબા પણ હોય, એકેન્દ્રીય જીવ પણ હોય, પૃથ્વીકાય વગેરે, તો એમને પણ થોડુંક પણ આત્માના અનંત અક્ષરના અનંત ભાગ જેટલું પણ એમની જ્ઞાન શક્તિ ખુલેલી હોય. ઓકે, તો આ થયું જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ સંબંધી. ત્રીજો ગુણ છે અવ્યાબાધ સુખ. અને આ ગુણથી આત્મામાં સ્વાભાવિક સહજ સુખ રહેલું છે, અને કેવું બાધા રહિત સુખ રહેલું છે. અને એ સુખ માટે એને ભૌતિક વસ્તુની જરૂરી રહેતી નથી.
આપણું શું છે, હમણાં સંસારી જીવ એને થાય છે કે હું સુખી છું, અને એ જે યત્કંચિત સુખ અનુભવે છે, જે એકચ્યુઅલી સુખ નથી, પણ જે યત્કિંચિત સુખ અનુભવે છે એ પણ ભૌતિક વસ્તુઓ દ્વારા થાય છે, અને એમાં વેદનીય કર્મ કારણભૂત છે. જો સપોઝ આપણો સાતા વેદનીય કર્મનો ઉદય હોય તો આપણને અનુકૂળ પરિસ્થિતિઓનો સંયોગ થાય. જેમ કે હમણાં ગરમી છે, હમણાં તો વિન્ટર સિઝન છે, બટ યુ કેન ઇમેજિન કે હમણાં એપ્રિલ મે ની ગરમી છે હમણાં, અને ત્યારે આપણો ક્લાસ ચાલુ છે અને વચમાં લાઈટ ચાલુ ગઈ અને તમારો એસી પંખો બંધ થઈ ગયો, તો કેવી તમને પ્રતિકૂળતા પરિસ્થિતિ થઈ? તો તમને ત્યારે એ તમને દુઃખમય ભાસે. પણ એ જ ત્યારે એસી પંખો ચાલુ છે અને હાશ હવે ઠંડક થઈ, એવી જ્યારે તમને એ અનુભવ થાય તો તમને એ સુખમાં ભાસે. પણ જે એ સુખ તમને લાગે છે એ તો એક થોડા સમય માટેનું છે, અને બીજું એના માટે ભૌતિક વસ્તુ એટલે કે એસી કે પંખાની અપેક્ષા રહે છે. જ્યારે અહીંયા શું કહે છે, એટલે આ જે આત્મામાં સુખ છે એ કેવું છે? અવ્યાબાદ સુખ છે. એમાં કોઈ પણ ભૌતિક વસ્તુની જરૂરી નથી, અને બાધા રહિત શાશ્વત એવું સુખ છે. તો આ જે અહીંયા જે વેદનીય કર્મ જે છે એના કારણે આપણને હમણાં અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિનો આપણે સંયોગ થાય છે, અને એ દ્વારા જીવ શાતા કે અશાતા ભોગવે છે. તો આ ત્રીજો કર્મ થયું. ચોથું કર્મ છે કયું? અનંત. ચોથું કયું? તો અનંત ચારિત્ર. બરાબર છે. તો આ શું છે? અનંત ચારિત્ર એટલે સ્વભાવમાં રમણતા કરવી, જે વિતરાગ સ્વભાવ છે એમાં રમણતા કરવી, એ છે અનંત ચારિત્ર. પરંતુ ચોથું છે મોહનીય કર્મ. તો આ મોહનીય કર્મના લીધે શું થાય છે? આત્મામાં મોહનીય કર્મના લીધે આત્મા રાગ અને દ્વેષ કરે છે, અને પરભાવમાં રમણતા કરે છે. અને એનાથી શું થાય છે? મોહનીય કર્મના લીધે કે એનું એક તો મિથ્યા માન્યતા થાય છે, અને કષાયની ઉદય થાય છે. આ છે મોહનીય કર્મ. પાંચમો ગુણ છે અક્ષય સ્થિતિ. આ ગુણના પ્રભાવે અક્ષય સ્થિતિ એટલે કે જે આપણે જેટલું હમણાં આયુષ્ય હોય એટલું હું આ દેહમાં રહી શકું, એના પછી એક સમય પણ આઈ કાન્ટ સ્ટે ઇન ધીસ બોડી, અહીંયાથી આ દેહમાંથી આત્મા છૂટો થઈને બીજો દેહ ગ્રહણ કરશે. પણ જે પાંચમો ગુણ અક્ષય સ્થિતિ છે એના પ્રભાવે આત્માને કોઈ જન્મ મરણ કશું જ નથી હોતું, પણ તે છતાં આ આયુષ્ય કર્મના કારણે એને આ જન્મ મરણ કરવા પડે છે. એટલે આ છે આયુષ્ય કર્મ. અને અક્ષય સ્થિતિ હોય, આપણે ખબર છે એક વખત સિદ્ધ ગતિ પામ્યા પછી આ શું થાય? એ સિદ્ધ જીવને કોઈ જન્મ મરણ હવે કરવા પડતા નથી. પછી સાતમો છઠ્ઠો ગુણ, આ પાંચમો થયો. છઠ્ઠો ગુણ છે અરૂપીપણું. અરૂપીપણું એટલે શું? આ ગુણના પ્રભાવે જીવમાં રૂપ, રસ, ગંધ અને વર્ણ, આનું મીન્સ રૂપ નથી, ગંધ નથી, વર્ણ નથી, અને સ્પર્શ નથી. અને એ છતાં આપણે તો હમણાં બધું જ છે. તો કેવી રીતે? આ નામ કર્મના પ્રકૃતિઓના ઉદયથી, નામ કર્મની પ્રકૃતિઓ સૌથી વધારે હોય છે, એના લીધે જીવ શરીર ધારણ કરે છે. એમાં શ્યામ કે શું કહેવાય, શ્વેત રંગ કે ઊંચો કે નીચો, જાડા કે પતલા, જે પણ બધું આપણે થાય છે, આપણે આપણું શરીરનું જે બોડીનું જે શું કહેવાય હમણાં આપણું જે દેખાય છે આપણું, એ બધું આ નામ કર્મના લીધે છે. સાતમો ગુણ છે અગુરુ લઘુ. આ ગુણથી આત્મા નથી ઉચ્ચ કોઈ ગોત્રમાં કે નથી નીચ ગોત્રમાં, છતાં પણ અમુક જીવ ઉચ્ચ કુળમાં જન્મે છે, અમુક જીવો નીચ કુળમાં જન્મે છે. તો આ શેના લીધે? આ ગોત્ર કર્મના લીધે ઉચ્ચ કે નીચ કુળની પ્રાપ્તિ થાય છે. આઠમો ગુણ છે અનંત વીર્ય. વીર્ય એટલે એનાથી આત્મામાં અતુલ શક્તિ છે, અનંત શક્તિઓ આત્મામાં ભરેલી છે, છતાં પણ જીવને એ સામર્થ્યનો અનુભવ થતો નથી. આ બીકોઝ ઓફ ધીસ અંતરાય કર્મ.
અને આ અંતરાય કર્મ 8મા કર્મના લીધે એમાં જે આમાં અનંત શક્તિઓ છે એ વ્યક્ત થઈ શકતી નથી, એના ક્ષયોક્ષમ પ્રમાણે વ્યક્ત થાય છે. આપણે ઘણી વખત કહીએ કે આ જીવનું વીર્ય ઘણું સરસ છે, આટલા બધા ઉપવાસ કરે, આ કરે તો પણ ખબર પણ ન પડે ને આપણે એક ઉપવાસમાં આપણે તો એકદમ ઢીલા થઈ જઈએ. તો ધીસ ઇઝ બીકોઝ ઓફ ધીસ અનંત, આ તો એક શક્તિ છે, આવી અનંત શક્તિઓ, અનંત વીર્ય આત્મામાં પડેલું છે. તો આ 8 ગુણો અને એ 8 ગુણોને આવરણ કરનારા આ 8 કર્મો આપણે જોયા. તો હવે આ 8 કર્મોનો સ્વભાવ પણ અહીંયા સમજાવ્યો છે, એ પણ આપણે જોઈએ. હવે કર્મનું આન્સર જોઈએ છીએ 8 કર્મની, તો આપણે જરાક એ પણ સાથે સમજી લઈએ. તો જ્ઞાનાવર્ણીય કેવું છે કર્મ? તો આંખે બાંધેલા પાટા સમાન છે. આપણે ઓલી શું રમીએ ને, નામ યાદ નથી આવતું, આંખે પાટો. તો એમાં આપણે પાટો બાંધીએ તો શું થાય? આપણે કોઈ ચીજ દેખાય નહીં. તો એવી રીતે આપણામાં અનંત જ્ઞાન છે, પણ એના ઉપર જ્ઞાનાવર્ણીય કર્મના પાટો આવી ગયો છે, એટલે આત્મા જ્ઞાન થતું નથી. અને જેમ જેમ એ પાટો આવે, તમે પાટો બાંધો ને, જસ્ટ એક જ આનાથી બાંધો, શું કહેવાય, એક જ ફોલ્ડ થી, તો શું થાય? ઘણી વખત આપણને દેખાય પણ શું છે, પણ આપણે એટલે ન દેખાય એટલા માટે આપણે 2 ફોલ્ડ, 4 ફોલ્ડ, 6 ફોલ્ડ, 8 ફોલ્ડ કરીને બરાબર બાંધીએ કે જેનાથી એને ન દેખાય. એટલે જેમ જેમ ઓલા ફોલ્ડ, એ પાટો જાડો થતો જાય એમ ઓછું દેખાય છે. એવી જ રીતે આ જ્ઞાનાવર્ણીય કર્મનું આવરણ પણ જેમ જેમ વધે એમ એમ જ્ઞાન ઓછું થાય, અને એના ઓપોઝિટ જેમ એ જ્ઞાન ઘટે એમ શું થાય? એ આપણને જ્ઞાન વધુ થાય. પણ મેં કીધું એવી રીતે સર્વથા જ્ઞાન રહિત આત્મા ક્યારે પણ થતો નથી, એ ખાસ ધ્યાન રાખજો. થોડું પણ અલ્પ પણ જ્ઞાન જીવને અવશ્ય હોય જ છે. બીજું છે આ, એટલે સમજવા માટે અહીંયા શાસ્ત્રમાં દ્રષ્ટાંત આપ્યા છે, એ અહીંયા રાકેશભાઈ જે છે એમાં એમણે સમજાવ્યું છે, તો આપણે પણ એ જરા સમજી લઈએ. દર્શનાવર્ણીય કર્મ કેવું છે? તો પ્રાતિહાર એટલે દ્વારપાળ સમાન છે. દ્વારપાળ સમજો છો ને, કે રાજ દરબારમાં પેલા રાજા હોય, એના દરબાર હોય, તો બહાર કોણ હોય? પ્રાતિહાર્ય હોય. અને તમને રાજ દરબારમાં જવું હોય તો એ પ્રાતિહાર્ય બહાર તમને રોકી રાખે. આપણે વોચમેન કે આપણે ચોકીદાર કહીએ તો સમજી શકશો. તો એવી રીતે એ જો તમને રોકી રાખે, તમને રાજાના દર્શન કરવા છે તો દર્શન ન થઈ શકે, કારણ તમને અંદર જ દરબારમાં જવા દેતો નથી. એવી જ રીતે દર્શનાવર્ણીય લીધે, દર્શન એટલે શું? વસ્તુનો સામાન્ય બોધ. વિશેષ બોધ તો પછી થશે જ્ઞાન, તો પેલા સામાન્ય બોધ તો થવું જોશે. પણ જો આ દર્શનાવર્ણીય કર્મનો ઉદય હશે તો જીવ વસ્તુનું દર્શન કરી શકતો નથી. તો એટલે અર્થાત આ જ કર્મના કારણે જીવને વસ્તુનો સામાન્ય બોધ પણ થતો નથી. પછી ત્રીજું છે વેદનીય કર્મ. તો એને અહીંયા સમજાવવા કીધું છે કે એ કેવું છે? મધ વડે લેપાયેલી તલવાર હોય, અને એ તલવારની તીક્ષ્ણ ધાર કેવી હોય? તો એવું આ વેદનીય કર્મ છે. કે જ્યારે તમે એ તલવાર છે, ખબર છે, પણ મધ વડે લેપાયેલી છે, તમને એટલું જ દેખાય છે, અને તમે એને ચાટવા જાઓ તો ત્યારે તો તમને મીઠું લાગશે, પણ જરાક વધારે ચાટશો તો શું થશે? એ તલવારની ધાર હશે, એનાથી તમારી જીભ કપાઈ જશે અને તમને પીડા થશે. તો એવી રીતે આ વેદનીય કર્મથી થતો સુખનો અનુભવ શું છે? દુઃખરૂપ છે, એ બતાવવું છે. કે આપણે ત્યારે આપણને બધા આપણે ભૌતિક વસ્તુના લીધે આપણને સંયોગ થાય અને એનાથી આપણને એ સુખરૂપ લાગે, પણ પછી એને ભોગવતા એના પરિણામ શું હોય છે? દુઃખરૂપ હોય છે. ચોથું કર્મ છે મોહનીય. એને અહીંયા મદિરા સમાન કીધું છે. મદિરા, ડ્રિંક, હાર્ડ ડ્રિંક. તો એનાથી શું થાય? માણસ વિવેકહીન થઈ જાય. કે એ જ્યારે કહીએ કે એકદમ ડ્રંક થઈ ગયો છે, તો એને હિતાહિતનું ભાન રહેતું નથી. જેમ કે હમણાં આપણે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં જોઈએ છે, 2 આપણે કે એ માણસ ડ્રંક હતો
and how he has reacted with his co-passenger. તો એને હિતાહિતનો પણ ભાન રહ્યું નહીં, urinated on the his co-passenger. તો એવી રીતે અહીંયા કે છે કે તે મોહનીય કર્મ પણ એવું જ છે. જ્યારે મોહનીય કર્મનો ઉદય હોય છે ત્યારે જીવ વિવેક રહિત બની જાય છે. કે જ્યારે અહીંયા ડ્રિંક થઈ ગયો એવી કન્ડિશનમાં હતો ત્યારે એને વિવેક શું છે એ એને ભાન નહીં રહ્યું. તો જ્યારે મોહનીય કર્મનો પણ ઉદય હોય ત્યારે આત્માને જીવને વિવેક રહેતો નથી. પોતાના માટે હેય શું છે, ઉપાદેય શું છે એનું ભાન પણ રહેતું નથી. અને પરિણામે શું થાય છે કે જીવ પોતાને હિત થાય એવી પ્રવૃત્તિ કરવાના બદલે અહિત થાય એવી અહિતકારી પ્રવૃત્તિ કરી અને કર્મ બંધન કરે છે. તો આ ચોથું મોહનીય કર્મ. પાંચું કર્મ છે આયુષ્ય કર્મ. એ કેવું છે? બેડી સમાન છે કે એક વખત બેડી બંધાય તો પછી બીજે ક્યાં જઈ શકતો નથી. તો એવી રીતે આ આયુષ્ય કર્મરૂપ બેડીથી બંધાયેલ જીવ જ્યાં સુધી તમારું આયુષ્ય અહીંયા હોય આ ભવમાં ત્યાં સુધી એ બીજી ગતિમાં જઈ શકતો નથી. અને ચલો અહીંયા તો તમે હજી સુસાઇડ વગેરે કરી લો, પણ આપણે નારકીના જીવો વગેરે ત્યાં જોઈએ છે કે ત્યાં એમને કેટલું દુઃખ હોય છે અને કેટલા લાંબા આયુષ્ય હોય છે કે દરેક સમયે એ મરણ ઈચ્છતા હોય પણ એ જ્યાં સુધી એમનું આયુષ્ય કર્મ પૂર્ણ ન થાય ત્યાં સુધી એ ત્યાં એ નારકી ગતિ છોડી અને બીજા ઠેકાણે જન્મ લઈ શકતા નથી. છઠ્ઠું છે નામ કર્મ. નામ કર્મ કેવું છે? ચિત્રકાર સમાન છે કે જેમ ચિત્રકાર હોય એ શું કરે? અલગ અલગ ટાઈપના વાઘ, હાથી, ઘોડો, ઊંટ વગેરે વગેરે આકૃતિઓ ચિત્રે છે. એવી રીતે નામ કર્મ પણ એકચ્યુઅલી આત્મા કેવું છે? અરૂપી છે. પણ એવા આત્મામાં એ બધા અલગ અલગ ટાઈપની ગતિ, જાતિ વગેરે અલગ અલગ ટાઈપના શરીરના રૂપો બનાવે છે. પછી ગોત્ર કર્મ કુંભાર સમાન કીધું છે કે કુંભાર સારા અને ખરાબ એવા બે ટાઈપના ઘડા બનાવે. જો સારો ઘડો હોય તો એની કળશ રૂપે સ્થાપના થાય. એમાં જ્યારે પણ કઈ શુભ મંગલ પ્રસંગ હોય તો એમાં ચંદન, અક્ષત, માળા આદિથી પૂજાય છે. જ્યારે ખરાબ એટલો સારો ઘડો ન હોય તો એમાં મદ્ય આદિ ભરવામાં આવે છે અને એ ઘડો લોકોમાં નિંદ્ય ગણાય છે. એટલે આવી રીતે જે આ ગોત્ર કર્મ સુખ છે કુંભાર સમાન કીધું છે. એટલે કે કાંતા એને સારા એટલે ઉચ્ચ ગોત્રમાં જન્મ મળે છે અથવા તો નીચ ગોત્રમાં એને જન્મ મળે છે. આઠમું છે અંતરાય કર્મ. ચોથું ઘાતી કર્મ. તો એ ભંડારી સમાન છે કે જેમ ભંડારી એટલે જે રાજ ભંડાર સંભાળે એ. રાજાને દાન કરવાની બહુ ઈચ્છા છે પણ ભંડારી બહુ લોભી છે. એટલે શું કરે છે? એ રાજાને કંઈ પણ બહાના કરી અને એ દાન આપવામાં વિઘ્ન કરે છે. તો એવી રીતે અંતરાય કર્મ પણ દાન આદિમાં એકચ્યુઅલી 5 ટાઈપના અંતરાય છે એમાં વિઘ્ન કરે છે. દાનાંતરાય, લોભાંતરાય, ભોગાંતરાય, પરિભોગાંતરાય. તે 5 કર્મ અંતરાય કર્મના 5 પ્રકાર છે. તો આપણે પણ એ પણ જરાક જોઈ લઈએ. દરેક કર્મના જોઈએ પછી અંતરાય કર્મ પણ એમાં આવી જશે. તો કર્મ ટોટલ 8 પ્રકારના છે. એ 8 પ્રકાર એની મૂળ પ્રકૃતિ છે. હવે આ મૂળ પ્રકૃતિની પાછી ઉત્તર પ્રકૃતિઓ થઈ અને ટોટલ 158 ઉત્તર પ્રકૃતિઓ થાય છે. તો ઉત્તર પ્રકૃતિઓ એટલે જેમ કેમ જ્ઞાનાવર્ણીયના શું છે? 5 ભેદ છે. ખ્યાલ છે ને? 5 ઉત્તર પ્રકૃતિઓ છે. મતિ જ્ઞાનાવર્ણીય કર્મ, પછી શ્રુત જ્ઞાનાવર્ણીય, પછી અવધિ જ્ઞાનાવર્ણીય, પછી મનપર્ય જ્ઞાનાવર્ણીય અને કેવળ જ્ઞાનાવર્ણીય. એમ જ્ઞાનાવર્ણીયના 5 કર્મના ભેદ છે. આપણે બધું ડિટેલમાં સમજ્યા છીએ. દર્શનાવર્ણીય કર્મની 9 ઉત્તર પ્રકૃતિઓ છે. તમને ખ્યાલ તો ચક્ષુ, અચક્ષુ, અવધિ, કેવળ અને અવધિ, મનપર્ય અને કેવળ. જોવું પડશે. એનીવે તો આ 9 ઉત્તર પ્રકૃતિઓ કઈ છે એવું બોલી જાઉં. ચક્ષુ દર્શનાવર્ણીય, અચક્ષુ દર્શનાવર્ણીય,
અવધિ દર્શનાવર્ણીય, કેવળ દર્શનાવર્ણીય અને પછી 5 પ્રકારની નિદ્રાઓ એ પણ આ દર્શનાવર્ણીય કર્મના ઉદયથી આવે છે. નિદ્રા, નિદ્રા નિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને થિણતી. ખબર છે? એટલે ઘણાની ઊંઘ કેવી હોય? એકદમ લાઇટ હોય, ઘણાની એકદમ ડીપ હોય, ઘણાની એટલી બધી ડીપ હોય કે એ સૂતો હોય ને બાજુમાં આવીને ચોર ચોરી કરી જાય તો પણ ખબર ન પડે. અને એના કરતા પણ વધારે ઘણા જણની એટલી ડીપ હોય, જે લાસ્ટ 2 પ્રકાર છે, કે ઊંઘમાંથી ઉઠે, પોતાનું જે કામ કરી આવવું હોય કરી અને પાછો સૂઈ જાય. ઘણા તો એનાથી પણ વધારે ડીપ હોય, તો કોઈનું ખૂન પણ આવીને કરી જાય અને પાછો સૂઈ જાય અને બીજે દિવસે ઉઠીએ તો કોઈ જાતની ખબર ન હોય. તો આ બધી થિણદ્ધિ અને સ્તેનાર્ધિ વગેરે આ પ્રચલા જે નિદ્રાઓની જે છેલ્લી 5 માંથી જે છેલ્લી 2 પ્રકૃતિઓ છે એ છે. તો આ છે દર્શનાવર્ણીની ટોટલ પહેલી 4 ચક્ષુ દર્શનાવર્ણી, અચક્ષુ દર્શનાવર્ણી અને પછી 5 નિદ્રાના પ્રકાર છે. વેદનીય કર્મની 2 ઉત્તર પ્રકૃતિઓ છે, શાતા વેદનીય અને અશાતા વેદનીય. મોહનીય કર્મની 28 કર્મ પ્રકૃતિઓ છે, ઉત્તર પ્રકૃતિઓ છે. મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સંકેત મોહનીય. એટલે પહેલા તો મોહનીય કર્મના મુખ્ય 2 ભાગ છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. તો દર્શન મોહનીયના આ 3 ભેદ થયા, મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક્ત્વ મોહનીય. અને પછી બીજા જે ભેદ છે એ કોના છે? ચારિત્ર મોહનીયના છે. તો ચારિત્ર મોહનીયના કેટલા ભેદ છે? અહીંયા 25 ભેદ આપેલા છે. સોરી, 25 નહીં, આ તો 9 તો આના થયા, એટલે 3 અને 16 પ્રકૃતિઓ, બરાબર. એટલે 3 દર્શન મોહનીયના 3 ભેદ, પછી ચારિત્ર મોહનીયના 16 કેવી રીતે ભેદ થશે? તો 4 કષાય, ક્રોધ, માન, માયા, લોભ, અને દરેક કષાયના 4 ભેદ, અનંતાનુબંધી ક્રોધ, અપ્રત્યાખ્યાન વરણ ક્રોધ, પ્રત્યાખ્યાન વરણ ક્રોધ અને સંજ્વલન ક્રોધ. એવી જ રીતે માનના 4 પ્રકાર, માયાના 4 પ્રકાર અને લોભના 4 પ્રકાર. તો આવી રીતે આ ચારિત્ર મોહનીયના 16 ભેદ થયા કષાય મોહનીય. અને એવી જ રીતે કષાય મોહનીય જેમ નો કષાય મોહનીય પણ છે. તો આ નો કષાય મોહનીયમાં હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, દુગંછા આ બધા જે છે, અને હાસ્ય, એમ ટોટલ 9 ભેદ નો કષાય મોહનીયના આપેલા છે. એટલે ટોટલ મોહનીય કર્મની આપણે જોઈએ તો દર્શન મોહનીયના 3 ભેદ અને ચારિત્ર મોહનીયના 25 ભેદ, 16 + 9 25 ભેદ. એટલે ટોટલ 28 કર્મ પ્રકૃતિઓ મોહનીય કર્મની થાય છે, બરાબર. હવે આયુષ્ય કર્મની 4 ઉત્તર પ્રકૃતિઓ કઈ છે? 4 ઉત્તર પ્રકૃતિઓ: દેવ, મનુષ્ય, નારકી અને તિર્યંચ, બરાબર. હવે એમાં પણ પાછી હવે આ જે આયુષ્ય કર્મની પ્રકૃતિ થઈ. હવે નેક્સ્ટ ઇઝ નામ કર્મ, જેની સૌથી વધારે ઉત્તર પ્રકૃતિઓ છે, 103 છે. હવે એટલી બધી કે આપણે જોશું નહીં, તમને જસ્ટ એનું ઓલું વ્યૂ આપું કે ગતિ નામ કર્મ છે. નામ કર્મ કહું છું તો ગતિ નામ કર્મમાં જે ભેદ છે, તો એમાં પણ પાછા પેટા ભેદ છે. તો પહેલા તો ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, બંધન આવી રીતે છે. તો હવે એક ભેદ છે ગતિ નામ કર્મ, તો એના પાછા બીજા 4 ભેદ છે. કયા? તો નરક ગતિ, તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ અને દેવ ગતિ. આ સેના છે? ગતિ નામ કર્મના ભેદ છે. એવી જ રીતે જાતિ, કે એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય, જે પ્રમાણે એનું કર્મ બંધન, એ પ્રમાણે એને એ જાતિ ગતિ મળે. શરીર તો 5 પ્રકારના આપણે શરીર જોયા, 5 પ્રકારના: ઔદારિક શરીર, વૈક્રિય શરીર, આહારક શરીર, તેજસ અને કાર્મણ. આ 5 પ્રકારના શરીર છે. આ બધા શું છે? નામ કર્મની પ્રકૃતિઓ છે. એવી જ રીતે અંગોપાંગ છે, બંધન છે, ઔદારિક બંધન, વૈક્રિય બંધન, વૈક્રિય તેજસ, આહારક તેજસ, ઔદારિક કાર્મણ, વૈક્રિય કાર્મણા, આહારક કાર્મણા વગેરે 15 પ્રકારના બંધન છે.
સંઘાતન છે, 5 પ્રકારના સંઘાતન છે જે આપણે કહીએ ને ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કારુણ્ય. સંવહનન છે, 6 પ્રકારના સંવહન છે, વજ્રષભ નારાજ, ઋષભ નારાજ, નારાજ, અર્ધનારાયણ, કિલિકા અને સેવાર્થ. સંસ્થાન છે, સંસ્થાન એ પણ પાછા 5 પ્રકારના, 2 ને 4 6 પ્રકારના છે. સમચતુરસ્ય અને આગ્રોધ પરિમંડળ વગેરે, સાદી કુજો વગેરે 6 પ્રકારના સંસ્થાન છે. વર્ણ છે, કારણ આ શરીર શેનું બનેલું છે? પૂર્ણ પૂતગલનું બનેલું છે, એટલે પૂતગલને જે સ્પર્શ, રસ, ગર્ણ અને વર્ણ અને ગંધ હોય, એવી જ રીતે અહીંયા કયા કયા વર્ણ છે? વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે. હવે એમાં પણ આ વર્ણમાં પણ પાછા ભેદ છે કે કેટલા વર્ણ આપેલા છે? લાલ, પીળો, કાળો, લીલો અને ધોળો. એમાંથી કોઈ પણ એક વર્ણ હોઈ શકે. ગંધ, સુગંધ અને દુર્ગંધ. રસ, ગળ્યો, ખાટો, તુરો, કડવો, તીખો. સ્પર્શ, સુવાળો, ખરબચડો, ઠંડો, ગરમ વગેરે વગેરે. આનુપૂર્વી છે, 4 પ્રકારની આનુપૂર્વી છે, વિહાય ગતિ છે વગેરે. આ નામકર્મ બહુ ડિટેલમાં છે, વિચ ઇઝ નોટ પોસિબલ હમણાં. બેઝિકલી એને એમાં કેટલી મેં કીધી 103 નામ પ્રકૃતિઓ છે. એ પ્રમાણે એમાંથી કોઈ પણ એક પ્રકૃતિ આપણને અહીંયા કોઈ પણ એક પણ નહીં હોય, કદાચ સાથે પણ એક ના હોય. સોરી વિચામી દોકડમ કણ. તમને એક વર્ણ હોય ત્યારે એક ગંધ હોય, એક રસ હોય, એક સ્પર્શ હોય, એ પ્રમાણે બધું હોય છે. તો આ ઉપર આમાંથી હજી બીજી પણ પ્રકૃતિઓ જે છે, અગુરુ, લઘુ, ઉપઘાત, પરાઘાત, આદ્ય નામ કર્મ વગેરે, ઉદ્યોત નામ કર્મ, એ પણ બધા છે. તો આવી રીતે અહીંયા નામ કર્મની 103 ઉત્તર પ્રકૃતિઓ આપેલી છે. કેવી રીતે, કેટલી, એક સાથે, એ બધું બહુ ડિટેલિંગમાં છે, એમાં આપણે હમણાં નથી જતા. પણ આ જે બીજા બધા કર્મો છે એમાંથી તમને કોઈ પણ એક હોઈ શકે, બધા સાથે ના, એવું ના હોય. સોરી ઈચ્છામી દુકડમ. જ્ઞાનાવરણી પણ આપણે બધી સાથે હોય જ હોય છે ને, મતિ જ્ઞાનાવરણી પણ હોય, આ પણ બધી હોય. રાઈટ. હવે ગોત્ર કર્મની જે 2 પ્રકૃતિઓ છે એમાં આપણે કોઈ પણ એક ઉચ્ચ ગોત્ર કા નીચ ગોત્ર, તો એમાં આપણે કોઈ પણ એક હોય. પણ અહીંયા બધી પ્રકૃતિઓના ભેદ અહીંયા બતાવેલા છે. અંતરાય કર્મની 5 પ્રકૃતિ છે: દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય. તો આવી રીતે આપણે જોઈએ તો કર્મ અનંત પ્રકારના છે. એમાં મુખ્ય 8 કર્મ છે. બેઝિકલી આ બધું આપણે જે સમજ્યું આટલી વાર સુધી, તો અનંત પ્રકારના કર્મો, અનંત પ્રકારના ગુણો, એને આવરનારા અનંત પ્રકારના કર્મો. મુખ્ય કર્મો 8. એમાં મુખ્ય મોહનીય કર્મ, એટલે 8 કર્મમાં 4 કર્મ ઘાતી કર્મ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. અને એ શું કામ ઘાતી કર્મ કહેવાય છે? કારણ કે એ આત્માના જે સ્વભાવભૂત મૂળ ગુણો છે એને એ ઘાત કરે છે. અને આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય, એ 4 અઘાતી કર્મો છે. કારણ એ જે સ્વભાવભૂત ગુણ છે એનો ઘાત નથી કરતા, પણ પોતપોતાની જે અસર છે એ ચોક્કસ બતાવે છે. તો આવી રીતે આપણે જોયું તો આ 70. હા, તો આવી રીતે આ જે આપણે આખી જે કર્મ છે એ કર્મ આપણે ડિટેલમાં જોયા. અને એ ઘાતી કર્મોમાં જે આપણે પાછા મૂળ વાત પર આવીએ, આ 8 કર્મોમાં 4 મૂળ ઘાતી કર્મોમાં પણ મૂળ કર્મ મોહનીય છે. કારણ એ સૌથી વધારે બળવાન છે. એનું રીઝન શું છે? કારણ કે એ મિથ્યા માન્યતા કરાવે છે. શું મિથ્યા માન્યતા કરાવે છે? એકચ્યુઅલી શું છે? એ છે એ આપણે કે હું શુદ્ધ આત્મા છું એમ નથી માનતો, પણ એ શું કરે છે? આપણે મિથ્યા માન્યતા કે આ શરીરને જ હું કરીને માને છે. આપણે ખાલી વ્યવહારમાં કહેતા હોઈએ કે ચલો મારું નામ રશ્મિ છે તો ઇટ્સ ઓકે, પણ આપણે માન્યતામાં જ એટલું ફિક્સ થઈ ગયું હોય છે. ખાલી આપણે વ્યવહાર પૂરતા નથી બોલતા, પણ આપણા માન્યતામાં જ એ એટલું ફિક્સ થયેલું હોય છે. એટલે જ આ શરીર રૂપે આપણને આને કંઈ પણ થાય ફિઝિકલી કે કોઈ પણ રીતે, તો તરત આપણે તકલીફ પડે છે. કારણ આ શરીરને જ આપણે હું માનીએ છીએ.
અને એના લીધે એટલું આ શરીર એટલે આપણો સંયોગ જ છે. આ શરીર રૂપી આ જીવનો આ શરીર સંયોગ છે. એવી જ રીતે આ શરીરના લીધે બીજા સંયોગો આપને મળ્યા છે, કે જે પણ આપણા પતિ પુત્ર જે પણ સ્વજન વગેરે છે એ બધા સંયોગો મળ્યા છે. બધા ઘર કપડા જે પણ એ બધા સંયોગો મળ્યા છે. તો એ સંયોગોમાં શું કરીએ છીએ, એક આ મિથ્યા માન્યતાના કારણે આ બધામાં જીવ અહમ ભાવ કરે છે અને મમ ભાવ કરે છે. આ મારું છે, આ મારું છે. અને એના લીધે શું થાય છે, આ મોહનીયના કર્મના કારણે આ સ્વરૂપની વિભ્રાંતિ થાય છે, ભ્રાંતિ થાય છે. અને એના જ રીતે રાગ દ્વેષ આદિ ભાવો થાય છે. અને એ જ સંસાર પરિભ્રમણનું મુખ્ય કારણ છે. અને આ નવીન અને એના લીધે શું થાય છે, આ બધામાં અહમ ભાવ મમ ભાવ કરવાથી રાગ દ્વેષ થાય છે. રાગ દ્વેષના લીધે કર્મણ વર્ગણા કર્મ રૂપે એટ્રેક્ટ થાય છે, કર્મ રૂપે પરિણમે છે. અને એ જીવ સાથે એટ્રેક્ટ થઈને કર્મ રૂપે બંધાય છે. એટલે સૌથી મુખ્ય કર્મ બંધ થાય છે તો આ મોહનીય કર્મના લીધે બીજા જે આ 7 કર્મો છે એ નવીન કર્મ બંધનનું કારણ થતા નથી. આ એક બરાબર સમજી લો. એટલે આ જીવ મોહનીય કર્મના કારણે જે સ્વરૂપ છે આપણું, એ સ્વરૂપને ભૂલીને કે હું તો શુદ્ધ આત્મા છું, આ કોઈ કરતા ભોગતા કોઈ મારામાં નથી, માત્ર હું શુદ્ધ સ્વભાવી ધૂર નિશ્ચલ એવો અનંત સુખનો પિંડ, એવું અનંત જ્ઞાન અનંત સુખ અનંત એવું ગુણોનો અનંત ગુણોનો પિંડ એવો હું આત્મા છું. એ હું ભૂલી જાય છે જીવ. અને સ્વને ભૂલી એ પર વસ્તુમાં જે પણ એને સંયોગ પ્રાપ્ત થાય છે એમાં ઇષ્ટ કે અનિષ્ટ બુદ્ધિ કરે છે, કે આ સારું છે કે આ ખરાબ છે. કન્ટિન્યુઅસ એ ઇષ્ટ જેવું સારું ખરાબ કર્યું અર્થાત રાગ દ્વેષ કર્યા. રાગ દ્વેષ કર્યા તો કર્મ બંધ થયા, વિભાવ રૂપે પરિણમે છે. અને એ જ આ મુખ્ય કર્મ બંધનું કારણ છે. અને જો આપણને આ કર્મ બંધ ઓછા કરવા હોય તો શું છે, આ મોહનીય કર્મનું જ્યાં પણ એનું બળ મંદ પડે છે, તો એનું જો બળ બંધ પડે તો ઓટોમેટિક જે બીજા કર્મો એના લીધે જે થતા હોય એનું પણ બળ મંદ પડે છે. એટલે આ જે બીજા કર્મો છે એ મોહનીય કર્મના આધીન છે. જો મોહનીય કર્મનો અક્ષય થાય, પેલા જ્યારે કેવળ જ્ઞાન કે દર્શન થાય છે ત્યારે સૌથી પ્રથમ મોહનીય કર્મનો ક્ષય થાય છે. અને મોહનીય કર્મનો ક્ષય થતા જ આગળ જ પછી 3 બીજા ઘાતી કર્મોનો પણ ક્ષય થાય છે. અને અનુક્રમે પછી એ 4 અઘાતી કર્મ તો આયુષ્ય કર્મ જ્યારે પૂર્ણ થશે ત્યારે બાકીના 4 પણ આયુષ્ય કર્મનો 4 અઘાતી કર્મનો ક્ષય થાય છે અને જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે સૌથી મુખ્ય અહીંયા શું છે કે જીવને કર્મને હણવા માટે, મોહનીય કર્મને હણવા માટે પુરુષાર્થ કરવો જોઈએ. મોહનીય કર્મનો જે ક્ષયનો ઉપાય એ જ મોક્ષનો ઉપાય હોવાથી અહીંયા હવે શ્રી ગુરુ હવે એ કેવી રીતે એનો ક્ષય કરવાની એ વિધિ હવે બતાવશે. આપણે હવે અડધો કલાક રહ્યો છે એટલે ખબર નહીં કદાચ આખી ગાથા કમ્પ્લીટ ન પણ થાય, તો આપણે જેટલું થાય એટલું કરીએ, કારણ આ જ મેઇન છે મોક્ષ. પહેલાની જે 2 ગાથાઓ હતી એમાં એમણે ડાયરેક્ટ ભાવ કર્મના હિસાબે બતાવ્યું કે રાગ દ્વેષ અને અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ છે. એને તમે હણો તો શું થાય, મોક્ષ એ જ મોક્ષ પ્રાપ્તિનો ઉપાય છે. અને આ જ રાગ દ્વેષ અને અજ્ઞાન હવે આ દ્રવ્ય કર્મના હિસાબે કેવી રીતે થાય એ આમાં બતાવ્યું છે 2 ગાથામાં, કે મોહનીય કર્મના જ હવે 2 ભેદ થાય છે. આપણે આગળ આવી ગાથા લઉં એટલે તમને ખ્યાલ આવશે કે આ ગાથા બોલું છું 103 એટલે આવશે કે કેવી રીતે આ મોહનીય કર્મમાં જ આ રાગ દ્વેષ અને અજ્ઞાન આવેલા છે. બાકીના 7 કર્મને તો આપણે સાઈડમાં રાખી દઈએ છીએ, પણ આ મોહનીય કર્મના જ રાગ દ્વેષ અને અજ્ઞાન કેવી રીતે આવે છે અહીંયા બતાવે છે. એટલે એનો હણવાનો ઉપાય શું છે એ અહીંયા બતાવશે. તો ગાથામાં બતાવે છે, ગાથા હું પહેલા બોલું છું. ગાથા નંબર 103. કર્મ મોહનીય ભેદ બે
દર્શન ચારિત્રના હણે બોધ વિતરાગતા અચુક ઉપાય આમ. શું ઉપાય છે એ અર્થ એનો જે લખેલો છે વાંચીએ. તે મોહનીય કર્મ બે ભેદે છે. એક દર્શન મોહનીય એટલે પરમાર્થને વિશે અપરમાર્થ બુદ્ધિ અને અપરમાર્થને વિશે પરમાર્થ બુદ્ધિ રૂપ. આપણે પછી સમજીએ. બીજો ભેદ છે ચારિત્ર મોહનીય. તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને આત્મ સ્વભાવમાં જે સ્થિરતા થાય તે સ્થિરતાને રોધક એવા પૂર્વ સંસ્કાર રૂપ કશાય અને નો કશાય તે ચારિત્ર મોહનીય કર્મ છે. તો હવે આ દર્શન આપણે અહીંયા એનો હણવાનો છે. કોને? દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. કારણ એ જ મોક્ષનો ઉપાય છે. મોક્ષનો ઉપાય છે મોહનીયનો કર્મનો ક્ષય. અને મોહનીય કર્મના બે ભેદ છે. તો દર્શન મોહનીયને કોણ હણશે? આત્મબોધ. અને ચારિત્ર મોહનીયને વિતરાગપણું નાશ કરે છે. તો દર્શન મોહનીય આ છે અર્થ આપેલો છે, વાંચું છું. આમ એના એ અચૂક ઉપાય છે, કેમ કે મિથ્યા બોધ તે દર્શન મોહનીય છે અને એનો પ્રતિપક્ષ એ શું છે? સત્યાત્મ બોધ છે. અને ચારિત્ર મોહનીય રાગાદિક પરિણામ રૂપ છે. તેનો પ્રતિપક્ષ વિતરાગ ભાવ છે. એટલે અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે છે એ એનો અચૂક ઉપાય છે, તેમ બોધ અને વિતરાગતા દર્શન મોહનીય અને ચારિત્ર મોહનરૂપ અંધકાર ટાળવામાં પ્રકાશરૂપ છે. કયો? બોધ, આત્મબોધ, સત્યાત્મબોધ અને વિતરાગતા. માટે એનો અચૂક ઉપાય છે, તેમ બોધ અને વિતરાગતા દર્શન મોહની અને ચારિત્ર મોહનરૂપ અંધકાર ટાળવામાં પ્રકાશ સ્વરૂપ છે. માટે તેનો અચૂક ઉપાય છે. આ અર્થ જ આટલું મોટું આપેલું છે. ડિટેલમાં આપણે અડધું તો એમ જ સમજાય છે. આપણે ડિટેલમાં સમજીએ. હવે પહેલા તો મોહનીય એટલે શું? મોહનીય એટલે મૂંઝાવનાર. જે કર્મ શ્રદ્ધામાં કે ચારિત્રમાં મૂંઝવે એટલે કન્ફ્યુઝ કરાવે, અર્થાત જે પ્રમાણે તત્વ છે એ પ્રમાણે માન્યતા કરવા ન દે, અથવા તો માન્યતા થઈ હોય તો એ તત્વ અનુસાર પ્રવૃત્તિ કરવા ન દે, એ મોહનીય કર્મ છે. મોહનીય કર્મના બે ભેદ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. તો જીવાદી તત્વોમાં, તત્વ એટલે કઈ? જીવ, પુણ્ય, પાપ, આશ્રવ, બંધ એ બધા છે ને 9 તત્વ. તો એ જીવાદી તત્વોમાં એમાં જે શ્રદ્ધા છે એ શ્રદ્ધામાં મૂંઝવણ ઉત્પન્ન કરે. એટલે કે કાં તો એમાં ઉત્પન્ન કરે ને કાં તો ઉત્પન્ન જે થયેલી શ્રદ્ધા છે એમાં દૂષણ લગાડે, અથવા તો મૂળથી શ્રદ્ધા જ ઉત્પન્ન થવા ન દે, એ દર્શન મોહનીય છે. એના 3 પ્રકાર હવે આપણે જોશું. એટલે હમણાં આપણે આગળની ગાથામાં આત્માના 8 પ્રકાર, કેવી રીતે એ શું કામ કરે અને એ શાસ્ત્રમાં સમજાવ્યા કેવી રીતે, એ આપણે સમજ્યા. અને હવે આ ગાથામાં 103 ગાથામાં એ 8 કર્મમાં પણ મુખ્ય મોહનીય કર્મ, જે મુખ્ય કર્મ બંધનું કારણ છે, એના હવે જે 2 પ્રકાર છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય, અને એના પાછા પેટા પ્રકાર એ આપણે સમજવાના છે. કારણ એને જ હણવાના છે આપણને, અને એ જ મોક્ષનો ઉપાય છે. એટલે એ સમજવું આપણે જરૂરી છે. તો દર્શન મોહનીય જે સૌથી મુખ્ય છે, ચારિત્ર મોહનીય કરતા પણ ઇમ્પોર્ટન્ટ, કે જે આપણી માન્યતા જ મિથ્યા કરાવે. એટલે તમારું કે ને એક ઘડો ઊંધો હોય તેના ઉપર તમે બધા ઘડા પછી તમે તમારા એક ઊંધા ઘડા ઉપર તમે ભલે બીજા સીધા ઘડા મૂકશો, પણ પહેલો ઘડો ઊંધો હોય તો બીજા ઘડા રહી શકવાના જ નથી. એમ જો એક માન્યતા જ મિથ્યા હોય તો તમે પછી ગમે એટલી ધર્મકરણી કરો પણ એ કર્મ નિર્જરાનું કારણ બની શકતું નથી. તો અહીંયા શું છે? અહીંયા દર્શન મોહનીય એટલે મિથ્યા માન્યતા, મિથ્યા શ્રદ્ધા, અને એના 3 પ્રકાર બતાવેલા છે, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત મોહનીય. તો મિથ્યા મોહનીય એટલે મિથ્યાત્વ મોહનીય એટલે જે કર્મના ઉદયથી જીવાદી તત્વ વિશે યથાર્થ શ્રદ્ધા જ ન થાય અને વિપરીત માન્યતા થાય, એ મિથ્યાત્વ મોહનીય.
મિશ્ર મોહનીય એટલે જે કર્મના ઉદયથી તત્વ વિશે આ જ શ્રદ્ધા છે, આ જ સત્ય છે એવું ફિક્સ કન્ફર્મેશન શ્રદ્ધા પણ ન થાય, અને આ બીજી કોઈ તો આ અસત્ય છે એવી પણ શ્રદ્ધા ન થાય, પરંતુ મિશ્ર ભાવ રહે. એટલે કદાચ આ સાચું હશે કે આ સાચું હશે, પણ આ જ સાચું છે એવી ફિક્સ એવી શ્રદ્ધા એને ન થાય, એ મિશ્ર મોહનીય. અને સમ્યક્ત્વ મોહનીય એટલે જે કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા સમ્યક્ત્વમાં એટલે કે શ્રદ્ધામાં દૂષણ લાગે, એ કર્મના ઉદયથી સમ્યક્ત્વ નષ્ટ થતું નથી પણ દૂષિત થાય છે. ઘણીવાર એમાં શંકા જાગે, થાય છે શ્રદ્ધા પણ બરાબર છે ને મારી સચ્ચા, મેં કઈ ખોટું તો નથી કરી રહી છું, એટલી જે શંકા જાગે એનાથી એ તમારું સમ્યક્ત્વ ઉત્પન્ન પણ એમાં દૂષણ અતિચાર લાગે, તો એ આ સમ્યક્ત્વ મોહનીય કર્મ છે. હવે આ થયા દર્શન મોહનીયના પ્રકાર. આપણે ઓફકોર્સ ફાસ્ટ જઈએ છીએ આ બધા પ્રકાર જોવામાં. હવે ચારિત્ર મોહનીયમાં બીજો પ્રકાર છે ચારિત્ર મોહનીય. એના પાછા બે પ્રકાર છે. તમને યાદ આવતા હોય તો કરો, આ બધું રિપીટેશન જ થાય છે, આપણે રિવિઝન છે આ બધી જે આપણે પહેલા કર્યું છે જૈનોલોજીમાં. તો એના બે પ્રકાર છે, કષાય મોહનીય અને નો કષાય મોહનીય. તો કષાય મોહનીય એટલે શું? કષાય ચારિત્ર મોહનીય કર્મ. કષાય યાદ છે? કષાયના મેં તમને ઓલો આ કરીને મેં સમજાવ્યું હતું. કષાય એટલે કશ પ્લસ આય. કશ એટલે કે સંસાર અને આય એટલે લાભ. તો જેનાથી સંસારનો લાભ થાય, વૃદ્ધિ થાય અથવા તો પરિભ્રમણ ચાલુ રહે, એ છે કષાય ચારિત્ર મોહનીય. એ કષાયના ચાર ભેદ છે. કયા? ક્રોધ, માન, માયા અને લોભ. અને આ ચાર કષાયની ચાર સ્થિતિઓ બતાવી છે, જે આપણે આમ તો ખ્યાલ છે કે તીવ્રતમ, તીવ્રતર, મંદ અને મંદતર. ઘણી વખત એકદમ તીવ્ર ક્રોધ ઉત્પન્ન થાય, ઘણી વખત થોડો એના કરતા ઓછો, એના કરતા ઓછો અને અત્યંત મંદ. તો આવી રીતે ચારે કષાયોમાં સમજવું. અને શાસ્ત્રમાં એના માટે નામ આપેલા છે કે જે તીવ્ર કષાય છે એ કેવો છે? અનંતાનુબંધી. પછી અપ્રત્યાખ્યાન વરણ કષાય, પ્રત્યાખ્યાન વરણ કષાય અને સંજ્વલન કષાય. ઓકે, તો એક એક આપણે જોઈએ. અનંતાનુબંધી કષાય, આમાં ચારે આવી જશે. અનંતાનુબંધીમાં અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી ક્રોધ માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ. એવી જ રીતે અપ્રત્યાખ્યાન વરણમાં 4, પ્રત્યાખ્યાન વરણમાં 4 અને સંજોલનમાં 4. ટોટલ કષાયના 4 કષાયના 16 ભેદ શાસ્ત્રમાં બતાવ્યા છે. તો વોટ ઇઝ અનંતાનુબંધી? એટલે કે જે કષાય, પેલા તો જે કષાયથી અનંત સંસારનો અનુબંધ થાય અને એનાથી શું થાય? સમ્યક દર્શનનો ઘાત થાય, એ અનંતાનુબંધી કષાય ક્રોધ, માન, માયા, લોભ કહેવાય છે. પછી અપ્રત્યાખ્યાન વરણ એટલે કે જે કષાયના ઉદયથી જીવને દેશ ચારિત્ર એનો સંભવ થતો નથી. દેશ ચારિત્ર એટલે શું? અહીંયા આપણે જે 12 વ્રતો ગ્રહણ કરીએ, એ 12 વ્રત ગ્રહણ કરવાનું ચારિત્ર પણ એ લઈ શકતો નથી જો અપ્રત્યાખ્યાન વરણ કષાયનો ઉદય હોય તો. પછી ત્રીજા છે પ્રત્યાખ્યાની કષાય. પ્રત્યાખ્યાની કષાયના ઉદયથી શું થાય છે કે આત્મા સકલ ચારિત્રનો એનો ઘાત થાય છે, એટલે એ લઈ નથી શકતો. સકલ એટલે પંચ મહાવ્રત ભૂત ચારિત્ર. એ અપ્રત્યાખ્યાન વરણ કષાય હોય તો એ જીવ લઈ નથી શકતો. અને ત્રીજું છે, ચોથું છે સંજ્વલન કષાય, કે જે કષાયના ઉદયથી આત્માના યથાખ્યાત ચારિત્રનો ઘાત થાય છે. યથાખ્યાત ચારિત્ર એટલે જેમ પરમાત્માએ ફરમાવેલું છે એ પ્રમાણેનું ચારિત્ર. એટલે કે એવું નિરતિચાર, નિરતિચાર એટલે અતિચાર રહિત એવું એ ગ્રહણ, એક શું કહેવાય,
5 મહાવ્રત તો ગ્રહણ કરી શકે છે, દીક્ષા લીધી છે, પણ જે એ પાલન કરવાની છે નિરતિચાર અતિચાર રહિત, એ સંજ્વલન કષાયના ઉદયથી એ કરી શકતો નથી. તો આવી રીતે જેવું જીનેશ અહીંયા અને એનાથી શું થાય છે, એને યથાખ્યાત ચારિત્ર, ચારિત્રના પણ શાસ્ત્રમાં 5 કે 6 કેટલા પ્રકાર બતાવેલા છે. તો એમાં યથાખ્યાત ચારિત્ર કે જે જીનેશ્વરે બતાવ્યું છે એવું અહીંયા એને જીવને પ્રાપ્ત નથી થતું સંજ્વલન કષાયના ઉદયથી. તો આમ આ કષાયના એટલે એ કેવો હોય કષાય, અત્યંત અલ્પ હોય, મોસ્ટલી બધા કષાય ખરી ગયા હોય, પણ એટલું અલ્પ કષાય પણ હોય તો જે એને અખંડપણે આત્મસ્થિરતા રહેવી જોઈએ. આત્મસ્થિરતા એટલે કે આત્માના સ્વરૂપમાં સ્થિર રહેવું જોઈએ. સમ્યક દર્શન થઈ ગયું છે એટલે આત્માનું સ્વરૂપ એને અનુભવ્યું છે, પણ એમાં એ અખંડપણે સ્થિર રહી શકતો નથી. તો એ બીકોઝ ઓફ ધીસ સંજ્વલન કષાય. ઓકે, તો આ એટલે આપણે કહીએ તો આપણે અનુક્રમે અનંતાનુબંધી કષાયથી શું થાય છે કે સમ્યક દર્શન પ્રાપ્ત નથી થઈ શકતું. અપ્રત્યાખ્યાન વરણ કષાયથી જીવ વ્રત ગ્રહણ નથી કરી શકતો. પ્રત્યાખ્યાન વરણ સંજ્ઞાયથી જીવ સર્વ મહાવ્રત રૂપી જે ધર્મ છે એ ધર્મ ગ્રહણ નથી, સર્વવીર્તિ ધર્મ છે એ સર્વવીર્તિ ધર્મ ગ્રહણ કરી નથી શકતો, અને સંજ્વલન કષાયથી યથાખ્યાત ચારિત્રને એ રોકે છે. તો હવે આ કેવી રીતે આ 4 કષાયની તરતમતા છે, ઓછા વધુ કેવી છે એ પણ શાસ્ત્રમાં બતાવ્યું છે. તો એ આપણે જોઈએ, હમણાં જોઈએ તો એમ પણ આપણું નહીં થાય, બધું આપણે જોઈ લઈએ છીએ. ઓકે, તો એ આપણે આ બધું રિવિઝન છે આપણું, યાદ કરો તમે. તો પહેલા તો ક્રોધ એટલે કેવી રીતે અનંતાનુબંધી સપોઝ ક્રોધ હોય તો એ કેવો હોય, અપ્રત્યાખ્યાન વરણ ક્રોધ હોય તો એની તીવ્રતા કેવી હોય, પ્રત્યાખ્યાન વરણ ક્રોધ હોય તો એની તીવ્રતા કેટલી હોય, એ બધું એક્ઝામ્પલથી દૃષ્ટાંતથી અહીંયા સમજાવ્યું છે. તો અહીંયા કે છે અનંતાનુબંધી ક્રોધ પથ્થરમાં પડેલી તડ સમાન છે. એક પથ્થરમાં ભૂકંપ આવ્યો અને તડ પડી ગઈ. હમણાં જોશી મઠમાં ત્યાં તડો પડી રહી છે, આપણે રોજ ન્યૂઝમાં જોઈએ છે. તે પાછી ન થાય, પાછી જોઈન્ટ ન થાય. તો એવી રીતે અહીંયા કીધું છે કે અનંતાનુબંધી ક્રોધ પણ એવો છે. પછી અપ્રત્યાખ્યાન વરણ ક્રોધ, મિચ્છામી દુક્કડમ, પથ્થરમાં પડેલી જોઈ ન શકાય. ને જે જોશી મઠનું મેં એક્ઝામ્પલ આપ્યું એ કદાચ અપ્રત્યાખ્યાન વરણમાં શું આપેલું છે, ક્રોધ જમીનમાં પડેલી રેખા સમાન છે. તો ત્યાં તો જમીનમાં રેખા પડી રહી છે, નોટ પથ્થરમાં. ઓકે, તો એ ક્રોધ જમીનમાં પડેલ રેખા સમાન છે, પણ એ પણ જોઈન્ટ થવું મહા મુશ્કેલી હોય છે. પ્રત્યાખ્યાન વરણ ક્રોધ રેતીમાં પડેલી રેખા છે કે જરાક એક પવનનો લહેરકો આવશે તો એ ભૂસાઈ જશે. એવી રીતે પ્રત્યાખ્યાન વરણ ક્રોધ પણ આવે છે પણ તરત ચાલ્યો જાય છે, અને એટલે બહુ થોડા પ્રયત્નથી. અને સંજ્વલન ક્રોધ તો અત્યંત એ કશાય તો અત્યંત મંદ હોય છે. જે મેં કીધું ને 4 સ્થિતિ, જે તીવ્રતમ, તીવ્રતર, મંદતમ અને મંદતર. તો અહીંયા તીવ્રતમ એટલે પથ્થરમાં પડેલી રેખા ક્રોધ, પછી તીવ્રતર એટલે જમીનમાં પડેલી રેખા, એવો ક્રોધ છે. મંદ ક્રોધ એટલે કેવો, તો રેતીમાં પડેલો રોષ. અને મંદતર ક્રોધ એટલે કેવો, તો જળમાં આપણે આમ હજી તો લાઈન બનાવીએ ત્યાં સુધી ઓલી લાઈન ભૂસાઈ છે. એટલે અત્યંત મંદ કષાય જી હોય એ શું કહેવાય, સંજ્વલન ક્રોધ. ઓકે, પછી આવે છે માન સમજવા માટે. અહીંયા દરેક કષાયના એક્ઝામ્પલ આપેલા છે કે અનંતાનુબંધી માન પથ્થરના થાંભલા સમાન છે. કોઈ પણ રીતે તમે પથ્થરને બેન્ડ કરાવવા જાઓ તો જશે, એ તૂટી પડશે પણ બેન્ડ નહીં થાય. તો એવી રીતે આ અનંતાનુબંધી માન પણ એવું છે. પછી અપ્રત્યાખ્યાન વરણ માન એ છે હાડકા સમાન છે કે જે મહાકષ્ટે થોડુંક નમે. પ્રત્યાખ્યાન વરણ માન કાષ્ટ સમાન છે
જે થોડા પ્રયત્નથી નમે અને સંજ્વલનમાન નેતરની સોટી સમાન છે. કે કેવું હોય નેતરની સોટી? તો તમે આમ આમ કરો તો તરત આમ બેન્ડ થતી જ જાય. એટલે એવી રીતે સંજ્વલનમાન હોય તો તરત એ બેઝિકલી નીકળી જાય. માયા માટે પણ એક્ઝામ્પલ આપ્યા છે કે અનંતાનુબંધી માયા વાંસના મૂળ સમાન છે, જે પોતાની કુટિલતા ક્યારે પણ છોડે નહીં. અપ્રત્યાખ્યાનવાળી માયા ઘેટાના શિંગડા સમાન છે, જે મહાપ્રષ્ટે સીધી થાય. પ્રત્યાખ્યાનવાળી માયા ગોમૂત્રની ધાર સમાન છે. કે આ બધા શું છે? આ વક્ર છે. આ ઘેટાના શિંગડા પણ કેટલા વક્ર હોય, પણ એ વક્રતા એમાં ઓછી થતી જાય છે. એટલે હવે ગોમૂત્રની ધારા પણ વક્ર છે. તમે ખબર છે, આ ગાય ચાલતી જાય ને એ યુરિન પાસ કરતી જાય તો એ પેલું એની જે ધારા હોય એમ એકદમ સ્લાઇટ, આમ થોડી આમ વાકી હોય, પણ સ્લાઇટ હોય, બહુ ના હોય. કારણ એ કેવું છે? પ્રત્યાખ્યાન વરણ માયા છે. અને જે છેલ્લી છે સંજ્વલન માયા, એ શું છે? લાકડાની છોલ સમાન છે, કે જે સહજતાથી પોતાની વક્રતા છોડે છે, કે તરત એ સીધો કરીએ તો સીધો થઈ જાય છે. આવી રીતે ક્રોધ, માન, માયા અને છેલ્લા લોભ માટે સમજાવ્યું છે કે અનંતાનુબંધી લોભ કેવું છે? આ કપડાને કરેલા કિરમજીના રંગ સમાન છે. કિરમજી એટલે કેવો? રાણી કલર એવો કોઈ આવતો હશે, એકદમ ડાર્ક પિંક, કે જે ક્યારે પણ રંગ નીકળે નહીં. કિરમજી કે એકદમ પક્કો કલર હોય, એ એવો લોભ હોય. પછી અપ્રત્યાખ્યાન લોભ ગાડાના ચક્રની કીલ સમાન છે. ચક્ર ચાલતો હોય ને એનું કીલ હોય ને કાળું કાળું, તો એના સમાન હોય, કે જે મહાકષ્ટે ટળે. પ્રત્યાખ્યાનવાળી લોભ કપડાને લગેલા કાજળ સમાન છે, કે જે થોડા પ્રયત્નથી ટળે. અને સંજ્વલન લોભ છે એ હળદરના રંગ સમાન છે, કે એ તરત તો ટળી શકે નહીં. સંજ્વલનનો લોભ છે એ પ્રત્યાખ્યાનવાળી મેં બોલ્યું ને કે લોભ કપડાને લગેલા કાજળ સમાન છે, કે થોડુંક તમે એને વોશ કરો તો નીકળી જાય. અને સંજ્વલન લોભ છે કેવો છે? તો હળદર એટલે સૂકી હળદર. તમે સપોઝ આપણા અહીંયા કપડા પર પડી તો આપણે જસ્ટ આમ જરાક કરીએ તો શું થાય? એ નીકળી જાય. પણ એના અપોઝિટ જો એ જે કપડાને કરેલો જે કિરમજી રંગ હોય એ તમે ગમે એટલો ધોવો તો પણ એ નીકળે નહીં. તો આવી રીતે આ ક્રોધ, માન, માયા અને લોભ અનંતાનુબંધીથી કરી અને સંજ્વલન સુધી કેવી રીતે હોય એ પણ અહીંયા દ્રષ્ટાંતથી સમજાવ્યું છે. તમને ન સમજવું હોય તો વચમાં પૂછી શકો છો. તો આવી રીતે આપણે પેલા તો મોહનીય કર્મના 2 પ્રકાર, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. અને આ ચારિત્ર મોહનીયના જે 25 પ્રકાર છે એમાં 16 કષાય અને 9 કષાય. તો આ 16 કષાયના પ્રકાર આપણે જોયા. કયા છે? પાછું બોલું છું. અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ 4, અપ્રત્યાખ્યાન વરણ ક્રોધમાન માયા લોભ 8, પ્રત્યાખ્યાન વરણ ક્રોધમાન માયા લોભ 12 અને સંજ્વલન ક્રોધમાન માયા લોભ 16. તો એટલે ટોટલ 16 પ્રકાર થયા કષાય ચારિત્ર મોહનીના. હવે આપણે જોઈએ નો કષાય ચારિત્ર મોહન. તો એ કયા છે એ આપણે જોઈએ. તો અહીંયા નામ શું છે? નો કષાય ચારિત્ર મોહન. કષાય એટલે આપણે જોયું, કષાય એટલે જે સંસારને વધારનારો જે છે એ કષાય છે. તો અહીંયા નો એટલે શું લખ્યું છે? તો નો ના શબ્દ પણ 3 અહીંયા બતાવે છે નાની. કે નો એટલે અલ્પ અથવા ઉગ્રતા વગરના કષાય. કષાય છે પણ કેવા છે? એકદમ મામૂલી છે. પછી બીજો મીનિંગ થઈ શકે છે નો એટલે સાહચર્ય, કે કષાયની સાથે રહી એ પોતાનું ફળ બતાવે છે. એટલે અલગ અલગ રીતે તમે એનું નો કષાયનું ઘટાવી શકો છો. એટલે જે એ શું છે? નો કષાયનો વિપાક બેસિકલી જે કષાય છે એના ફળોના આધારે હોય છે. એટલે કે શું? જો કષાય મોહનીયનો વિપાક મંદ હોય, વિપાક એટલે એના ફળ જો મંદ હોય, તો નો કષાય મોહનીયનો વિપાકનો પણ શું થાય છે? મંદ હોય છે. અને જો કષાયનો વિપાક તીવ્ર હોય તો નો કષાયનો વિષય જે વિપાક છે એ પણ તીવ્ર હોય છે. જેવું એ એવું જ એ અહીંયા હોય છે.
એટલે છેલ્લું નો નું મિનિંગ આપ્યું છે. 3 મિનિંગ મેં કીધા. નો કષાય, તો અહીંયા જે કષાયોને પ્રેરણા કરે, કષાયોના ઉદયમાં નિમિત્ત બને, એ પણ નો પ્રકાર છે. એને નવ કષાય કહેવાય છે. એના 9 પ્રકાર અહીંયા બતાવ્યું છે. તો બરાબર ખ્યાલ આવી ગયો. નો કષાય મોહનીય એટલે નો કષાય ચારિત્ર મોહનીય, કે જે અલ્પ પ્રમાણમાં છે, ઉગ્રતા વિનાના છે, અને જે કષાયોના નિમિત્તના કષાય એટલે જે કષાય મોહનીય કર્મ છે 16 પ્રકારના, એના બાંધવામાં પણ એ નિમિત્તભૂત થાય છે. તો કયા નવ કષાય છે એ હું બોલું. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ. તો હાસ્ય નો કષાય એટલે શું? કે જેના ઉદયથી જીવને હાસ્ય ભાવ ઉદ્ભવે. રતિ નો કષાય એટલે જેના ઉદયથી જીવને પર પદાર્થમાં આસક્તિ થાય. અને અરતિ કષાય એટલે અરતિ નો કષાય એટલે જેના ઉદયથી જીવને પર પદાર્થમાં અણગમો થાય, ગમે જ નહીં. હવે ઓકે, ક્યાં આવે આપણે રતિ, આપણે હાસ્ય ભાવ જોયું, નો કષાય, રતિ, અરતિ એટલે સુધી જોયું. શોક નો કષાય એટલે જે કર્મના ઉદયથી આ જીવને શોક થાય. ભય નો કષાય એટલે જે કર્મના ઉદયથી જીવને બીક લાગે. જુગુપ્સા નો કષાય એટલે જે કર્મના ઉદયથી જીવને જુગુપ્સા થાય, સૂગ ચડે. પુરુષ વેદ નો કષાય, સ્ત્રી વેદ નો કષાય અને નપુંસક વેદ કષાય. પુરુષ વેદ એટલે એને જીવને સ્ત્રી સેવનની લાલસા થાય. સ્ત્રી વેદ કષાયથી જીવને પુરુષ સેવનની લાલસા થાય, અને નપુંસકમાં સ્ત્રી પુરુષ બેવના સેવનની લાલસા થાય. તો આવી રીતે આ 9 અહીંયા નો કષાય બતાવેલા છે. એટલે ટોટલ દર્શન મોહનીયના 3, સમ્યક્ત મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય, એ 3 કષાય આ ચારિત્ર મોહન દર્શન મોહનીયના અને ચારિત્ર મોહનીયના 16 નો કષાય બતાવેલા છે. એટલે ટોટલ મોહનીયના 28 ભેદ થાય છે. 16 + 9, બરાબર ને? એક મિનિટ 28 ને 25 ભેદ થાય છે. સોરી, મિચ્છામી દુક્કડમ. 16 ભેદ થાય છે. અહીંયા રોંગ લખ્યું છે. 25 ભેદ થાય છે. અને આ દર્શન મોહનીય કર્મના નિમિત્તથી શું થાય છે? મિથ્યાત્વ ભાવ અર્થાત અજ્ઞાન આવે છે. અને મોહનીયના નિમિત્તથી કષાય અને નો કષાય એટલે રાગ દ્વેષ થાય છે. મેં પહેલા જ કીધું ને કેવી રીતે ઘટાવેલું છે. જુઓ, રાગ દ્વેષ અને એટલે જે ગાથા નંબર 100 માં શ્રીમદજીએ કહ્યું છે કે રાગ દ્વેષ અને અજ્ઞાન એ કર્મની મુખ્ય ગાંઠ છે, એ મુખ્ય કર્મ બંધના કારણ છે. તે જાય તે જ વાત આ ગાથાની અહીંયા પહેલી પંક્તિએ શ્રીમદજીએ કર્મ સિદ્ધાંતના અનુસરીને બતાવી છે. શું છે પહેલી ગાથાની પહેલી લાઈન? કર્મ મોહનીય ભેદ 2 દર્શન ચારિત્ર નામ. એટલે એ જ રાગ દ્વેષ અને અજ્ઞાનના મૂળ છે. કારણ અજ્ઞાન એટલે શું? મિથ્યા માન્યતાના લીધે એ જ અજ્ઞાન છે, અને એના લીધે રાગ દ્વેષ થાય છે. એટલે જે કષાય થાય છે. એટલે પેલા દર્શન મોહનીય મેન જે આપણે અજ્ઞાન છે એ દર્શન મોહનીય આવશે, અને કષાય જે એના લીધે થાય છે એ રાગ દ્વેષ આવશે. એટલે આવી રીતે આ મોહનીયના નિમિત્તથી કષાય ભાવ અને નો કષાય ભાવ અર્થાત રાગ અને દ્વેષ થાય છે. આમ ગાથા 100 માં શ્રીમદજીએ કહ્યું હતું, જે આપણે કીધું એ જ આપણે જોયું કે ફર્સ્ટ પંક્તિમાં આપણે જોયું. અને હવે બીજી પંક્તિમાં આ જે કર્મબંધ થયો છે આ કષાય અને નો કષાયના લીધે, તો એ બંધ કરવાનો ઉપાય શું છે એ ઉપાય દર્શાવવાની અહીંયા હવે ઉપાય શ્રી ગુરુ અહીંયા શિષ્યને બતાવશે કે દર્શન મોહન એનો ઉપાય જ શું છે કે આનો ક્ષય કરો. દર્શન મોહન એનો ક્ષય કરો તો ઓટોમેટિક ચારિત્ર મોહમાં પણ જે શક્તિ હશે ઘટી જશે. પણ મુખ્ય એક માન્યતા જ તમે સીધી કરો. ઊંધો ગળો હોય તો એના ઉપર બધા ગળા ઊંડા પડે, પણ એક ગળાને તમે સીધો કરો તો પછી બધા ગળા વ્યવસ્થિત રીતે બની રહે. એટલે અહીંયા કહે છે કે અહીંયા હવે આ બંધ ભાવ નાશ કરવા માટે અચૂક ઉપાય બતાવ્યો છે. શું?
દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયનો નાશ કરવાનો ઉપાય હવે જોઈએ. હવે ટાઈમ ઓલમોસ્ટ થઈ ગયો છે, 5-7 મિનિટ જ છે, એટલે હું હમણાં બીજું ચાલુ નથી કરતી, મને હતું કમ્પ્લીટ કરીશ. કે બીજી જે પંક્તિ છે, હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય આમ, એટલે શું કરે છે આ દર્શન મોહનીયને બોધ એના ઉપાય છે એનો નાશ કરવા માટે, અને ચારિત્ર મોહનો નાશ કરવા માટે વિતરાગતા એ એનો અચૂક ઉપાય છે, જે આપણે હવે નેક્સ્ટ ટાઈમ જોઈએ. 4 વાગ્યા છે, એટલે નેક્સ્ટ ટાઈમ આપણે આટલું ધ્યાન રાખજો, બહુ કંઈ મેં નથી કટ કર્યું. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય ભેદ બતાવી અને પહેલા દર્શન મોહનીયનો ક્ષય કરવાનો ઉપાય શું છે એ બતાવશે, અને પછી ચારિત્ર મોહનીયનો ક્ષય કરવાનો ઉપાય શું છે એ બતાવશે અહીંયા, અને એ ડેટ ઇઝ ઓનલી મોક્ષનો ઉપાય છે. એમ આપણે અહીંયા એન્ડ કરશું, વિચ આઈ એમ નોટ એન્ડિંગ ઇટ ટુડે. એટલે એ કે પાછા યાદ કહો છો કે જે પહેલાની 2 ગાથાઓ હતી એમાં અસ્થિ અને નાસ્તિ અને અસ્થિ રૂપ શું બતાવેલું છે, મોક્ષનો ઉપાય બતાવેલો છે. જ્યારે આમાં જે ગાથા નંબર 103 માં એ જ બતાવ્યું છે, પણ શું કહેવાય દ્રવ્ય કર્મના એંગલથી બતાવેલું છે, અને દ્રવ્ય કર્મમાં પણ મોહનીના કર્મનો ક્ષય કેવી રીતે થાય એના પાછા ભેદ છે, એ ભેદનું કેવી રીતે ક્ષય થાય એ અહીંયા બતાવ્યું છે. સો વી વિલ ટેક ફ્રોમ 103 નંબરની ગાથા, અહીંયાથી આપણે દર્શન મોહની અને ચારિત્ર મોહનીના પ્રકાર ભેદોથી સ્ટાર્ટ કરી અને વિલ કમ્પ્લીટ ધીસ ઓન ક્યારે છે તો આપણે હા, તો ત્યારે આપણે નેક્સ્ટ ટાઈમ આ બેવનો આપણે દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય કેવી રીતે ક્ષય કરવાનું એ આપણે જોઈ, અને એની જે આગળની ગાથા છે એ પણ એને જ કન્ટિન્યુએશનમાં ગાથા છે, તો એ ગાથા પણ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. તો 103 તો થઈ ગઈ આપણી, 104 ગાથામાં શું છે એ દ્રષ્ટાંતથી, આમાં એ જ ચીજ અહીંયા દ્રષ્ટાંતથી સમજાવ્યું છે, તો એ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું.